स्वाध्यायः परमो डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પુનિત થાનકી, ઇકોનોમિક્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સહકારના અર્થશાસ્ત્રમાં સહકારી ડેરી ઉદ્યોગ સામેના જે પડકારો છે, જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ સામેના પડકારો વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આપણે જોઈએ તો જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગની અંદર જે અનેક પ્રકારના પડકારો જોવા મળે છે એ પડકારો વિશે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તે ઉપરાંત આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમે ભવિષ્યની અંદર પણ ક્યારેય સહકારી ડેરી ઉદ્યોગ સામે જો પડકારો વિશે ચર્ચા કરવાની આવશ્યકતા ઊભી થાય તો આ વિડીયો લેક્ચર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે આ વિડીયો લેક્ચર પછી એ તમે પોતે પણ સહકારી ડેરી ઉદ્યોગ સામેના પડકારો વિશે તમે ચર્ચા કરી શકશો. મિત્રો, આપણે જોઈએ તો સહકારી ડેરી ઉદ્યોગ સામે અનેક પ્રકારની પડકારો છે. વર્તમાન સમયની અંદર ભારત સરકારે સહકારી ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વનું પગલું ભરી રહી છે. સહકારી ડેરી ઉદ્યોગ, સહકારી ક્ષેત્રનો વિકાસ થાય એના માટે વર્તમાન સમયની અંદર ભારત સરકાર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણની અંદર સહયોગ, સહકાર આપવામાં આવે છે. પરંતુ કેન પ્રકારે જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે. તો આ સમસ્યાઓ કયા પ્રકારની છે એના વિશે આજના આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે વાત કરીએ તો મિત્રો, પહેલો જ આપણે જે મહત્વનો પડકાર છે એ છે દૂધના ઉત્પાદન સંબંધિત પડકાર, કે જે દૂધનું ઉત્પાદન થતું હોય એ દૂધના ઉત્પાદન સંબંધિત પડકાર જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ તો મોસમી અસંતુલન, જે પહેલો પોઈન્ટ છે એ છે મોસમી અસંતુલન. તો જે આપણા ભારત દેશની અંદર શિયાળો, ચોમાસું, ઉનાળો એ જે ઋતુ એ ફરતી રહે તો એની અંદર એ ઋતુની અસર જેવી રીતે આપણા ઉપર થાય છે એવી રીતે પશુઓ ઉપર પણ થાય છે અને તેમના કારણે જે પશુઓનું જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ દૂધ ઉત્પાદન ક્ષમતાની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે. જો આપણે વાત કરીએ તો જે શિયાળો છે તો શિયાળાના સમયગાળા દરમિયાન પશુઓનું દૂધ ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે અને જ્યારે ઉનાળાનો સમય છે તો ઉનાળાના સમયની અંદર એ પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા એ ઓછી જોવા મળે છે. તો આવા પરિસ્થિતિની અંદર જે મોસમી અસંતુલનના કારણે જે દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદનની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે અને તેમના કારણે જે કુલ દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદનમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે. જો ચોમાસુની વાત કરીએ તો ચોમાસુની અંદર એ પશુઓના દૂધ ઉત્પાદનની અંદર એ સામાન્ય ગાળો છે કે એમાં એટલો વધારો પણ નથી થતો અને ઘટાડો પણ નથી થતો. પરંતુ જે ઉનાળો હોય તો આપણે જાણીએ છીએ કે ઉનાળાની પરિસ્થિતિની અંદર એ તડકો વધારે પ્રમાણમાં હોય તો જે ભેંસ છે તો એ વધુ પ્રમાણમાં તડકો સહન કરી શકતી નથી. તો તેમના કારણે એના દૂધના ઉત્પાદનમાં એ ઘટાડો થતો પણ જોવા મળે છે. ત્યાર ઉપરાંત જે અન્ય પોઈન્ટ છે એ પશુ આહાર ખર્ચમાં વધારો. તો જે પશુઓનો આહાર છે જેમ કે સૂકો ઘાસચારો, લીલો ઘાસચારો અથવા તો પશુઓને ખવડાવવા માટે કપાસિયાનો ખોળ, મગફળીનો ખોળ, તે ઉપરાંત જે મિનરલ્સ હોય જે આપણે કેટલ ફીલ્ડ આવે એ કેટલ ફીલ્ડની અંદર પણ એના ભાવની અંદર દિન પ્રતિદિન વધારો ઘટાડો થતો જોવા મળે છે. તો એમના કારણે વર્તમાન સમયની અંદર રોજબરોજ એ પશુઓના આહાર ખર્ચમાં વધારો થતો જોવા મળે છે. તો ચોમાસાની આપણે વાત કરીએ તો ચોમાસાની અંદર આ જે પશુ આહાર છે એ પશુ આહારનું સસ્તા પ્રમાણમાં મળતો હોય છે. પરંતુ જ્યારે આપણે ઉનાળામાં વાત કરીએ તો ઉનાળાના સમયગાળા દરમિયાન જે પશુ આહાર છે એ પશુ આહારમાં ખૂબ વધારે ખર્ચ થતો જોવા મળે છે. તો પશુ આહારના ખર્ચમાં વધારો થવાને કારણે દૂધ ઉત્પાદન સંબંધિત મહત્વનો પડકાર જોવા મળે છે. એટલે કે જો પશુ આહાર વધુ ખર્ચાળ હોય તો જે પશુપાલક છે એ પશુપાલકે પોતે ઓછા પશુનું પાલન કરશે, ઓછા પશુઓ પોતે રાખશે, જેથી કરીને કુલ દૂધ ઉત્પાદનની અંદર ઘટાડો થતો જોવા મળશે. ત્યાર ઉપરાંત જે અન્ય છે એ ઉચ્ચ જાતિના પશુઓની અછત, કે આપણે દિન પ્રતિદિન જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર જે દુધાળા પશુઓનું પ્રમાણ છે એ દુધાળા પશુઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે. જે ઉચ્ચ જાતિના પશુઓ છે કે જેમની દૂધ ઉત્પાદન ક્ષમતા વધુ છે, જેમ કે આપણે વાત કરીએ તો જાફરાબાદની ભેંસ, એ ઉપરાંત એવી જે વિસ્તાર વાઇઝ અમુક ભેંસોનું પ્રમાણ છે જે સુરતની અંદર ભેંસો છે તો એનું એ અન્ય ક્ષેત્ર કરતાં એનું દૂધ ઉત્પાદન ક્ષમતા એ વધુ જોવા મળે છે. તો આ જે ઉચ્ચ જાતિના પશુઓની અછત જોવા મળે છે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ
તો જે બીજદાન છે એ બીજદાનની અંદર પણ એ સંક્રમણ જાતો છે એનું પ્રમાણ અત્યારે એટલા પ્રમાણમાં વિકાસ થયો નથી, જેથી કરીને જે ઉચ્ચ જાતિના પશુઓ છે એ ઉચ્ચ જાતિના પશુઓની અછત જોવા મળે છે, જેથી કરીને કુલ દૂધ ઉત્પાદન છે એ કુલ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. આ જે મહત્વપૂર્ણ એક પડકાર છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો આંતરમાળખું અને ટેકનિકલ પડકાર. જે આંતરમાળખું અને ટેકનિકલ પડકાર પણ એ જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગને અસર કરતું એક મહત્વનું બાબત છે. તો આપણે જોઈએ તો જૂની પ્રોસેસિંગ ટેકનોલોજી, જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ જિલ્લા સ્તરથી તાલુકા સ્તર, ગ્રામીણ સ્તરથી કામ કરતું જોવા મળે છે, જેથી કરીને જેની જે ટેકનોલોજીની વ્યવસ્થા છે એ જૂની પ્રોસેસિંગ ટેકનોલોજી છે. જેમ કે આપણે વાત કરીએ તો જે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગની અંદર ગ્રામીણમાં જે ફેટની ચકાસણી કરવામાં આવે છે, જે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે કે દૂધ ગુણવત્તાયુક્ત છે કે નહીં, કેટલા પ્રમાણમાં દૂધમાં ફેટ છે, દૂધ વાસી તો નથી ને, દૂધ બગડેલું તો નથી ને. આ જે પ્રોસેસિંગ છે એ જૂની પુરાની પ્રોસેસિંગ ટેકનોલોજી જોવા મળે છે, જેમના કારણે પણ જે કુલ દૂધ ઉત્પાદન ક્ષમતા છે એમાં ઘટાડો થતો જોવા મળે છે, અથવા તો એક ડેરી ઉદ્યોગ સામે એક મહત્વનો પડકાર પણ છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજનો અભાવ. તો જે આપણે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગની અંદર જે દૂધ છે એ દૂધ એ લાંબો સમય સુધી એ બહાર રહી શકતું નથી, એને ઝડપથી ઠંડુ કરવું પડે છે. તો એ કોલ્ડ સ્ટોરેજનો અભાવ જોવા મળે છે. જે ગ્રામીણ, આપણે જાણીએ છીએ કે મોટાભાગનું જે દૂધ ઉત્પાદન છે એ ગ્રામીણ વિસ્તારોની અંદર, શહેરમાં પણ દૂધ ઉત્પાદન પશુપાલકો જોવા મળે છે, પરંતુ સૌથી વધુ જે પશુપાલકો છે એ ગ્રામીણ અથવા તો શહેરથી દૂરના વિસ્તારોની અંદર એ દૂધ ઉત્પાદન કરતા હોય છે. તો પોતાને જે દૂધ ઉત્પાદ સંગ્રહ માટે જે કોલ્ડ સ્ટોરેજ છે એ કોલ્ડ સ્ટોરેજનો અભાવ જોવા મળે છે. ગ્રામીણ સ્તરે કોલ્ડ સ્ટોરેજો જોવા મળતા નથી એટલા પ્રમાણની અંદર, હાલાકી ગ્રામીણ સ્તરે વધુ દૂધ ઉત્પાદન થાય છે. તો જે કોલ્ડ સ્ટોરેજની અંદર જે દૂધ ઉત્પાદન જો સંગ્રહ કરવામાં ન આવે તો દૂધ એ બગડી જવાની, એની ગુણવત્તામાં ફેરફાર થવાની સંભાવના રહે છે. તો એ પણ એક મહત્વનો પડકાર છે. તે ઉપરાંત પરિવહનની સમસ્યા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂધ પરિવહન કરવા માટે દૂધની અંદર જે કોલ્ડ ટેન્ક છે એ કોલ્ડ ટેન્કનો પણ અભાવ જોવા મળે છે. એટલા પ્રમાણમાં એ કોલ્ડ ટેન્કો જોવા મળતા નથી કે જે દૂધને ઠંડુ રાખી અને ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્ર તરફ એ ટ્રાન્સપોર્ટ કરી શકે, પરિવહન કરી શકે, પરંતુ એ પરિવહનની પણ સમસ્યા જોવા મળે છે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર પણ સમસ્યા જોવા મળે છે. તો આવા આંતરમાળખું અને ટેકનિકલ પડકારને કારણે પણ વર્તમાન સમયની અંદર જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગમાં અનેક પ્રકારના પડકારો જોવા મળે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ મિત્રો તો બજાર અને સ્પર્ધા સંબંધિત પડકારો. તો એક મહત્વનો પડકાર છે કે બજારમાં સ્પર્ધા સંબંધિત પડકારો છે. જે ખાનગી ડેરી ઉદ્યોગ છે એ મલ્ટીનેશનલ કંપનીઓ છે એની તીવ્ર સ્પર્ધા જોવા મળે છે, અને આપણો જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ એ સ્પર્ધા સામે ટકી શકતો નથી. હાલાકી આપણે અત્યારે અમૂલ છે એ અમૂલ અત્યારે એક આંતરરાષ્ટ્રીય કંપની બની ગઈ છે, અને તે આંતરરાષ્ટ્રીય જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ કંપનીઓને ટક્કર આપે છે. પરંતુ અમૂલ સિવાયની જે બધી સહકારી ડેરીઓ છે, જે સહકારી સંસ્થાઓ છે, એ સહકારી સંસ્થાઓ એ આ ખાનગી અને મલ્ટીનેશનલ કંપનીઓની તીવ્ર સ્પર્ધામાં સામનો કરી શકતી નથી, કેમ કે જે ગ્રામીણ સ્તરની કંપનીઓ સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓ એ મોટા પ્રમાણની અંદર જે દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ એને એના પ્રમાણમાં એના ભાવ મળતા નથી. તો એ પણ એક મહત્વની સમસ્યા છે. પ્લસ ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર. જે ગ્રાહકો છે, આપણે કહેવાય છે કે ગ્રાહક એ બજારનો રાજા છે, તો ગ્રાહકોની જે પસંદગી છે એ પસંદગીની અંદર ફેરફાર થતો જોવા મળે છે. ગ્રાહકે વર્તમાન સમયની અંદર પ્રોબાયોટિક મિલ્ક, ઓર્ગેનિક મિલ્ક જેવા અનેક પ્રકારના અત્યારે એની પસંદગીમાં ફેરફાર થતો જોવા મળે છે. જે પહેલાંના સમયની અંદર ગ્રાહકોની પસંદગી અને વર્તમાન સમયના ગ્રાહકોની પસંદગી એમાં ફેરફાર જોવા મળે છે, જેથી કરીને ગ્રાહકોની પસંદગી એ દિન પ્રતિદિન બદલતી જતી જોવા મળે છે. અત્યારે જે વર્તમાન સમયમાં આપણે વાત કરીએ તો વર્તમાન સમયની અંદર જે ગ્રાહકો છે એ ઓછું ફેટ, લેસ ફેટવાળું દૂધ પસંદ કરતું જોવા મળે છે, કે જે દૂધની અંદર ઓછા પ્રમાણમાં ફેટ હોય, એટલે જે દૂધ એ પચવામાં હલકું હોય. તો આજે ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર જોવા મળે છે, જેથી કરીને એના ધ્યાને રાખી અને જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગને એ દૂધનું ઉત્પાદન કરવું પડતું હોય છે. તો એ પણ એક મહત્વનો પડકાર છે. દિન પ્રતિદિન એ જે ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય તો તેમના કારણે તેના ઉત્પાદન ઉપર પણ અસર થતી જોવા મળે છે. ત્યાર પછીનું જે પોઈન્ટ છે બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં પાછળ. તો આપણે વાત કરીએ એમ જે ખાનગી અને મલ્ટીનેશનલ કંપનીઓ છે એ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ખૂબ જ મોટા પ્રમાણની અંદર કરે છે. તે ઉપરાંત તે ચીજવસ્તુઓ અને સેવાઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી તે જે સરેરાશ કિંમત છે, જે સરેરાશ કિંમત
જે સહકારી ડેરી કરતાં એ ઓછી રાખવાના છે, કેમ કે તેમને જે ખર્ચ છે એ સરેરાશ ખર્ચ પણ ઓછો આવવાનો છે, કેમ કે મોટા પ્રમાણની અંદર ચીજવસ્તુઓને ઉત્પાદન કરે છે. તો અને એ બ્રાન્ડિંગની અંદર, માર્કેટિંગની અંદર પણ વધુ પ્રમાણમાં ખર્ચ કરે છે. પરંતુ આપણી જે સહકારી ડેરીઓ છે, જે ગ્રામીણ સહકારી ડેરીઓ છે, જે જિલ્લા સ્તરની સહકારી ડેરીઓ છે, એ મોટા પ્રમાણની અંદર એ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પાછળ ખર્ચ કરી શકતી નથી, અને તેમના કારણે એ આપણા જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ સામે એક મહત્ત્વનો પડકાર છે. તે ઉપરાંત એક જે મહત્ત્વનો પડકાર એ નાણાકીય પડકાર પણ છે, જે ડેરીઓના આધુનિકરણ, સંશોધન, માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે નાણાં એકત્રિત કરવું મુશ્કેલ છે. સહકારી ડેરીએ સભ્યોનો ફાળો અને સહકારી સહાય પર નિર્ભર હોય છે. જે સહકારી ડેરીઓ છે, તો સહકારી ડેરીઓ મુખ્યત્વે જે સહકારી સભ્યો છે, જે સહકારી મંડળીઓ છે, એ મંડળીઓના સભ્યોનો જે ફાળો છે એ સભ્યોના ફાળા ઉપર આધાર રાખે છે. એ પોતે કોઈ બીજા લોન ઉપર કે આધાર રાખતી નથી. તો તેમના કારણે જે સહકારી ડેરીઓ મુખ્યત્વે સરકારી સબસિડી પર આધાર રાખે છે, અને સરકારી સબસિડીમાં વિલંબ કે ઘટાડો થવાથી પ્રોજેક્ટ અટકી પણ જાય છે. કે જે સરકારી સબસિડીઓ છે એ સરકારી સબસિડીઓની અંદર વિલંબ પણ થતો જોવા મળે છે. એની અંદર આપણે જે પ્રકારની સબસિડી માંગી હોય એના કરતાં એ ઓછા પ્રમાણમાં પણ આપણે લાભ થતો પ્રોવાઈડ કરવામાં આવે. તો તેમના કારણે આપણે જે આપણો મેઇન પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટની અંદર પણ ઘટાડો થતો જોવા મળે છે. તો સૌથી મહત્ત્વનો જો કોઈ પડકાર હોય તો એ નાણાકીય પડકાર છે, જે સહકારી ડેરી ઉદ્યોગ સામે એક મહત્ત્વનો અને પડકાર છે, કે જેના કારણે એ સહકારી ડેરીઓ એ વર્તમાન પરિસ્થિતિની અંદર એ જે મલ્ટીનેશનલ અને ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓ સામે સ્પર્ધા કરી શકતી નથી. તો એના માટે એક મહત્ત્વનો પડકાર એ નાણાકીય પડકાર છે. ત્યાર ઉપરાંત જે સંગઠનાત્મક અને મેનેજમેન્ટ પડકાર છે, કે વ્યવસાયિક મેનેજમેન્ટનો અભાવ, કે જે આપણા જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગની અંદર એ ગ્રામીણ સ્તરની સહકારી ડેરી ઉદ્યોગ છે, તાલુકા સ્તરની સહકારી ડેરી ઉદ્યોગ છે, જિલ્લા સ્તરની જે સરકારી ડેરી ઉદ્યોગ છે, તો એ સહકારી ડેરી ઉદ્યોગમાં એ મેનેજમેન્ટનો અભાવ જોવા મળે છે. એ જે કુશળ સંચાલકો છે એ કુશળ સંચાલકોનો અભાવ જોવા મળે છે, કેમ કે આપણે એવા કુશળ સંચાલકો એ ગ્રામીણ સ્તરે અથવા તો તાલુકા સ્તરની જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓમાં નિમણૂક કરતા નથી. જેથી કરીને વ્યવસાયિક મેનેજમેન્ટનો અભાવ જોવા મળે છે. યોગ્ય પ્રમાણમાં મેનેજમેન્ટ નથી થઈ શકતું, અને તેમના કારણે જે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગ સામે એક મહત્ત્વનો પડકાર છે. તે ઉપરાંત છે રાજકીય હસ્તક્ષેપ. આપણે જોઈએ વર્તમાન પરિસ્થિતિ જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર એ સરકાર એ દરેક ક્ષેત્રની અંદર રાજકીય રીતે હસ્તક્ષેપ કરતી જોવા મળે છે, અથવા તો સરકારના જે શાસક પક્ષ છે એ શાસક પક્ષના જે એ કાર્યકરો છે એ કાર્યકરો એ પોતે એની અંદર એ હસ્તક્ષેપ કરતા જોવા મળે છે. જેથી કરીને રાજકીય હસ્તક્ષેપ હોવાને કારણે જે ઉદ્દેશ્ય સાથે જે ડેરી ઉદ્યોગ કામ કરવો જોઈએ, જે દિશામાં ડેરી ઉદ્યોગે કામ કરવો જોઈએ, એ દિશામાં ડેરી ઉદ્યોગ કામ કરતો નથી. પરંતુ જે રાજકીય લોક છે એ રાજકીય માણસો પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખી અને પોતે મેનેજમેન્ટ કરતા હોય છે. જેથી કરીને જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ એક મહત્ત્વનો પડકાર પણ છે, રાજકીય હસ્તક્ષેપ. કેમ કે આ સહકારી ડેરી ઉદ્યોગ એ મોટાભાગે એ સબસિડી ઉપર આધાર છે, અને સબસિડી છે એ આપણે સરકારમાંથી મળતી હોય છે. જેથી કરી એને સરકારમાંથી એને લાભ મળતો હોવાને કારણે એની અંદર એ રાજકીય હસ્તક્ષેપ એ મહત્ત્વનું અવરોધ છે, કે જેમના કારણે એ જે દિશાની અંદર મેનેજમેન્ટને જે દિશાની અંદર સહકારી ડેરીનો વિકાસ કરવો હોય એ દિશામાં સહકારી ડેરીનો વિકાસ થઈ શકતો નથી. તે ઉપરાંત જે સભ્યોની ઓછી સક્રિયતા, તો સહકારી ડેરીની અંદર જે સભ્યો છે એ સભ્યોની ઓછી સક્રિયતા જોવા મળે છે, કેમ કે જે સભ્યો છે એ પોતે એની અંદર કોઈ ન નફો ન પ્રોફિટ ન લાભના કારણે કામ કરતા હોય છે. તેમના કારણે જે સભ્યો છે એ સભ્યોની સક્રિયતા છે એ સક્રિયતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તે ઉપરાંત ગુણવત્તા નિયંત્રણ અને સ્વચ્છતાના પડકારો, તો દૂધની શુદ્ધતા જાળવવી ખૂબ મહત્ત્વનું છે. જો દૂધની શુદ્ધતા જાળવવામાં ન આવે તો દૂધ એ બગડી જતું જોવા મળે છે, અને તેમના કારણે એ દૂધ એ નુકસાન થતું જોવા મળે છે. તો દૂધની શુદ્ધતા જાળવવી એ પણ એક મહત્ત્વનું છે. આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું, જે દૂધના ગુણવત્તા માટે જે આંતરરાષ્ટ્રીય ધોરણો છે એ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પણ પાલન કરવું. જેમ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સર્ટિફિકેટો આપવામાં આવે છે એ સર્ટિફિકેટોને અને તેમની જે પાલનનું ધોરણ છે, જે ગુણવત્તાના માપનો છે એ ગુણવત્તાના માપનો પણ ધ્યાને રાખવા જોઈએ. અને તે ઉપરાંત જે છે દવાઓના અવશેષો, એ પણ એક મહત્ત્વનો પડકાર છે, કે આપણે વર્તમાનમાં વાત કરીએ તો જે પશુઓને રોગચાળો આવે છે, તો એ પશુઓના રોગચાળાને કારણે એ પશુઓને એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે. તો એ દવાઓ
એ દવાઓ એ જે પશુઓ ખાય છે તો એના કારણે એની દૂધ ઉપર પણ એની અસર થતી જોવા મળે છે. એટલે કે દવાઓના અવશેષો, જે દૂધ છે એ દૂધની અંદર પણ એ દવાઓના અવશેષો જોવા મળે છે. તે ઉપરાંત આપણે જોઈએ તો એક લંપી વાયરસ આવ્યો હતો જે પશુઓની અંદર, તો એના કારણે ખૂબ પશુઓની અંદર રોગચાળો આવ્યો હતો અને ઘણા બધા પશુઓનું મૃત્યુ થયું હતું. તો તેવા સમયગાળા દરમિયાન પણ એ એક જે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગ સામે એક મહત્વનો પડકાર જોવા મળે છે. તે ઉપરાંત છે પર્યાવરણ અને સામાજિક પડકાર, જે વેસ્ટ મેનેજમેન્ટ અને યુવા પેઢીઓની ઉદાસીત વલણ, એ પણ એક મહત્વનો ડેરી ઉદ્યોગ સામે પડકાર છે કે વર્તમાન પરિસ્થિતિની અંદર જે યુવા પેઢી છે એ યુવા પેઢી એ વિમુખ થતી જોવા મળે છે સહકારી ક્ષેત્રથી, અને તેમના કારણે એ સહકારી ક્ષેત્રમાં જોડાતી નથી, અને આ તેમના કારણે જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગ ઉપર એક પડકાર જોવા મળે છે. તે ઉપરાંત જે કાનૂની અને નીતિગત પડકાર છે, તો સહકારી ડેરીની અંદર જે ભારત સરકાર દ્વારા ફૂડ સેફ્ટી, લેબલિંગ, ટેક્સેશન, નિકાસ સંબંધિત નિયમો ઝડપથી બદલાતા હોવાથી નાની સહકારી ડેરીઓ માટે અનુકૂળ થવું મુશ્કેલ છે. જે આ બધા ફૂડ સેફ્ટીના જે લાયસન્સ લેવાના હોય છે, જે નિકાસ સંબંધિત લાયસન્સો લેવાના હોય છે, તો એ શું છે કે દિવસો દિવસ એની અંદર ચેન્જીસ થતા જોવા મળે છે. તો જે નાની સહકારી ડેરીઓ છે એ નાની સહકારી ડેરીઓ આવા પ્રકારના એ લાયસન્સો લેતી નથી, અને તેમના કારણે એની જે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગ સામે એ મહત્વનો પડકાર થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે સહકારી ડેરી ઉદ્યોગ છે એ સહકારી ડેરી ઉદ્યોગના જે જુદા જુદા પડકારો છે એના વિશે વાત કરી. આવા જ રસપ્રદ વિષયો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર.